માનનીય વડાપ્રધાન શ્રી લોકલ ફોર વોકલને બનાવવા માટે રેલવેની પસંદગી કરવામાં આવી અને રેલવેની અંદર એટલે કે રેલવે સ્ટેશનની અંદર એવા પ્રકારના ઉત્પાદનો મૂકવાની વાત કરી કે જે લોકલ ઉત્પાદન હોય. જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર માંગરોળની અંદરથી ખાસ નાળિયેર એટલે કે લીલા નાળિયેરનો હલવો જે વિશ્વ પ્રખ્યાત છે એ અહીંયા સ્ટેશન ઉપર મૂકવામાં આવ્યો. એટલે કે વન સ્ટેશન વન પ્રોડક્ટ આ મૂકવામાં આવી અને આમની અંદર આ મૂકવા માટે એમણે સલાહ સૂચનો પણ લીધા હોય ત્યારે આપણી સાથે આ પશ્ચિમ રેલવે સ્ટેશનની સ્પેશિયલ કમિટી જે છે અને એમની અંદર ZRECC કમિટીના સભ્યોએ આ બાબત ઉપર એમનું ધ્યાન દોરેલું હતું. આજે આપણી સાથે એ કમિટીના સભ્ય સંજયભાઈ પુરોહિત આપણી સાથે જોડાયા છે અને આજ માનનીય વડાપ્રધાન શ્રીએ આ લોકલ ફોર વોકલ વન સ્ટેશન વન પ્રોડક્ટનું લોન્ચિંગ પણ કર્યું છે. ખાસ આજનો જે કાર્યક્રમ રેલવે સ્ટેશનમાં રહ્યો વન સ્ટેશન વન પ્રોડક્ટ શું છે એ બાબત? આમ જુઓ તો રેલવે એટલે ભારતનું ધબકતું જીવન કહેવાય. ભારતની જીવાદોરી કહીએ કે એક ધોરી નસ કહીએ ભારતની. લાખોની સંખ્યામાં લોકો રેલવેથી મુસાફરી કરે છે અને રોજ આ સ્ટેશનો ઉપર હજારોની સંખ્યામાં લોકો જ્યારે હોય છે ત્યારે એક વિચાર આવ્યો કે આ હજારોની સંખ્યામાં જે લોકો પસાર થાય છે જે જગ્યા ઉપરથી ત્યાં આપણા લોકલ ઉત્પાદનોનું માર્કેટિંગ થાય એટલે લોકલ વિસ્તારની એક ઓળખ પ્રસ્થાપિત થાય અને આ માધ્યમથી જે ખૂણે ખાંચે પડેલી વિશેષતાઓ છે આ વિશેષતાઓ લોકો સુધી આવે, રોજગારી પણ વધે. આવા આશયથી આ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને એના પછી વન સ્ટેશન વન પ્રોડક્ટ એની આ શુભ શરૂઆત કરવામાં આવી. આપણા વિસ્તારની વાત આવે જુનાગઢ જિલ્લાની ત્યારે સૌથી પહેલું જુનાગઢ સ્ટેશન છે એના ઉપર આપણે આ વન સ્ટેશન વન પ્રોડક્ટ મૂકવાની વાત હતી. દરેક સ્ટેશન ઉપર રેલવેનો એક કાર્યપ્રણાલી છે કે જે તે સ્ટેશનને સમૃદ્ધ કરવા માટે સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટી હોય છે. પછી આવી રીતે જે તે ડિવિઝન હોય રેલવેનું, જેમ કે આપણું ભાવનગર ડિવિઝન છે તો એને માટે સલાહ સૂચન માટે એક સલાહકાર સમિતિ ડિવિઝનની હોય છે અને આખું વેસ્ટર્ન રેલવે એટલે કે પશ્ચિમ રેલવે આ આખા ઝોન માટેની એક કમિટી હોય છે. તો આ દરેક સ્ટેશન ઉપરથી આના પ્રતિભાવો મંગાવવામાં આવ્યા, એની ખાસિયતોની વિશેષતાઓની માહિતી મેળવવામાં આવી. ડિવિઝન લેવલે નક્કી કરવામાં આવ્યું કે કયા, ભલે આમ તો ઘણી બધી વસ્તુ છે પણ આપણે કહી શકાય કે અન્ય જગ્યાઓ પર પણ મળતી હોય. તો આવા સંજોગોમાં દરિયાકાંઠો આપણે અહીંયા પુષ્કળ છે. જુનાગઢ જિલ્લાને અને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારને મોટો દરિયાકાંઠો મળ્યો છે અને દરિયાકાંઠે નાળિયેર ખૂબ જ છે. તો આ વિચાર આવ્યો કે નાળિયેરનો હલવો જે અહીંયા બની રહ્યો છે ખાસ કરીને માંગરોળની અંદર અને એક યુનિક પ્રોડક્ટ કહી શકાય એવી પ્રોડક્ટ છે. તો આ પ્રોડક્ટને આપણે વન સ્ટેશન વન પ્રોડક્ટ તરીકે શરૂઆતમાં પસંદ કરવામાં આવી છે. આ પ્રોડક્ટને આજ માધ્યમથી ડિવિઝન દ્વારા વેસ્ટર્ન રેલવેમાં મૂકવામાં આવી અને વેસ્ટર્ન રેલવેથી આની મંજૂરી મળવામાં આવી છે અને આગામી સમયની અંદર આવી જ રીતે હજી આપણે વધારાના સ્ટોલ કરવા ઉપર વિચારી રહ્યા છીએ. બહુ સરસ વાત કરી. ખાસ સંજયભાઈ એ પણ જણાવો કે જે પ્રોડક્ટ આપણે એક આ મૂકી છે તો કઈ પદ્ધતિથી એમનું સેલિંગ કરવામાં આવશે, એમના પ્રાઇસ રેટ કઈ રીતે રાખવામાં આવશે, એ બાબતની અંદર કઈ રીતે આગળ વધવાનું છે? તો આ એક રોજગારી વધારવાની વાત છે. એટલે ક્યારેય એવું નહીં બને, એની સાથે સાથે ક્યારેય એવું નહીં બને કે લોકોને મોંઘા ભાવે કોઈ વસ્તુ મળે. બજારમાં જે ભાવ ચાલી રહ્યા છે એવા જ ભાવથી અહીંયા આ વસ્તુનું વેચાણ થશે. બની શકે કે અહીંયા વન સ્ટેશન વન પ્રોડક્ટ એટલે ખૂબ જ લોકોનું આવાગમન હોય છે એને હિસાબે પડતર વસ્તુને બદલે તાજી વસ્તુ લોકોને મળી શકશે. અન્ય જગ્યાઓ પર મર્યાદિત લોકો આવતા હોય છે જ્યારે રેલવે સ્ટેશન એવી જગ્યા છે કે જ્યાં સતત લોકોનો પ્રવાહ હોય છે એટલે તાજી વસ્તુ મળશે. આનું સમયાંતરે અલગ અલગ વ્યક્તિને લાભ મળે એના માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ રાખેલી છે. અમુક સમય પછી કોન્ટ્રાક્ટ બદલશે, નવા વ્યક્તિને પણ મોકો મળશે આની અંદર અને લોકોનો પ્રતિસાદ જેટલો સારો મળશે એમ સ્ટોલની સંખ્યા પણ વધારવામાં આવશે. બહુ સરસ વાત કરી. મિત્રો, આપણે કદાચ રાજસ્થાનમાં જઈએ તો લુણી આવે તો લુણીના રસગુલ્લા ખાવા માટે આપણે ઉતરતા હોઈએ છીએ અને આપણી જ વાત કરવામાં આવે કે આપણે જેતપુર જેતલસર જતા હોઈએ તો જેતલસરના ભજીયા ખાવા માટે લોકો ઉતરતા હોય છે. તો મિત્રો, દરેક લોકોના મનમાં જ્યારે પ્રવાસમાં નીકળે ત્યારે એક વાત હોય છે કે હું આ સ્ટેશન ઉપરથી આ વસ્તુ જે છે એ આરોગ્ય છે એનો ટેસ્ટ કરીશ. તો આવી જ રીતે હવે આપણા જુનાગઢ રેલવે સ્ટેશનમાં લોકો આવી અને આ હલવો જે છે લીલા નાળિયેરનો એ આરોગવાનું પસંદ કરશે અને પોતાના
ઘરે પણ લઈ જઈ શકશે અને કહેશે કે ભાઈ ખરા અર્થમાં જુનાગઢની અંદર એક સુંદર મજાનું પ્રોડક્ટ જે છે બને છે અને એ જન સુધી પહોંચે છે. તો ખાસ કરીને સંજયભાઈ, તમારા લોકો દ્વારા જે પણ આ પ્રયત્ન કરવામાં આવ્યો અને અત્યારે એક આ હલવો છે, આ ઉપરાંત કોઈ નવી પ્રોડક્ટ જે મૂકવા માંગો છો કે કેમ, એ વિષયની પણ થોડી વાત ટૂંકમાં કરી દો. આમ જુઓ તો આ માત્ર ખાણીપીણીની વસ્તુ માટેની વાત નથી. મૂળ આશય એ છે કે જે તે વિસ્તારની ઓળખ પ્રસ્થાપિત થાય અને જે તે વિસ્તારની જે કંઈ આગવી ખાસિયત છે એ લોકો સુધી પહોંચે. એટલે આ એક ખાવાની વસ્તુ થઈ. આવી જ રીતે લોકકલા છે, લોકલ શિલ્પો છે. માનો કે આપણે જુનાગઢ છે તો જુનાગઢ ગિરનારની ભૂમિ તરીકે પ્રખ્યાત છે, તો એક સુવેનિયર શોપ જેવું પણ બની શકે કે જેમાં ગિરનાર અને આપણા ગીરના જે સિંહ છે, સાવજ, જે આપણા વિશ્વવિખ્યાત કહેવાય, તો આની પ્રતિકૃતિઓ અથવા તો એને આનુષંગિક વસ્તુઓનું વેચાણ થાય કે લોકો અહીંયા પ્રવાસ ઉપર આવ્યા હોય તો એક ઓળખ તરીકે સાથે લઈ જાય. આવી અનેક પ્રકારની વસ્તુઓ માટેના સ્ટોલ ઊભા કરવાનું આયોજન છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ખરા અર્થમાં જુનાગઢ રેલવે સ્ટેશન ટૂંક સમયમાં આધુનિક બનવાનું છે અને એમની અંદર પણ આ પ્રકારના જે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે તે ખરેખર સરાહનીય છે. તમે પણ રેલવે સ્ટેશન ઉપર આવો તો ત્યારે કંઈ ન લઈ જાઓ તો કંઈ નહીં, પણ હલવો લઈ જવાનું ચૂકતા નહીં. સંજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કાર્યક્રમ ચાલુ